જો કોઈ કોથળીઓ નહીં છોડતું એ તો ડાયરેક્ટ કોથળીઓ માર ગયા જવાનું કા પપ્પા કારી ઊંઘી દીધા મમ્મીને ઊંઘે ઊંઘે જવાનું કાંઈ બોલાય જવાનું કહું છું ઓવા બાલાપુરી નગરી વાળા દેખાય ને તો અવરી ના નારાયણ ટાટા કરે છે જવાનું બધાને ટાટા કરે શરમાઈ ગયો માતાજી ગુડ મોર્નિંગ આજના નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે નીચેથી બ્લોગની શરૂઆત નહીં કરી એટલે ગણપતિ દાદાના દર્શન નીચે જઈએ ત્યારે બતાવીએ ત્યાં સુરત દાદા આવ્યા હતા પણ વાદળો આવી ગયો છે અત્યારે હવારે વરસાદ આવ્યો હતો ને પપ્પા થોડો મોટા મારવા આવ્યા છે તેને પેલું કમર દુખાતું તે મટી ગયું હા ના ઓકે અને એક વાત તો પૂછવાની ભૂલ છે ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી વાતાવરણ સવારમાં વરસાદ પડ્યો હતો ને એટલે સારું થઈ ગયું છે લીલું લીલું એકદમ લીલું લીલું વાતાવરણ અત્યારે લાગે છે હા તો હવે આપણે નીચે જઈએ પછી બતાવીએ હવે આપણે નીચે આવી જઈએ છીએ આપણે ગણપતિ દાદા ઘરના સુરત દાદા તમને દેખાતા જ આપણે ઉપર પપ્પા અમે બે આવી જતા નીચે મમ્મી નહીં લીધું આજે રવિવાર છે દીવા અગરબત્તી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી દરરોજ મારે ભૂલ થઈ જાય પહેલા બોલવા બદલે છેલ્લા બોલાય છે નહીં કઈ હું બનાવવાનું ચા નાસ્તા આજે કઈ નક્કી કરી નહીં કચરામાં તો તારું દિયા બત્તી તારું પછી ખબર પડે ચા નાસ્તો શું બનાવીએ એવું છે ટાઈમ કેટલો થયો છે 8:12 થવાનું એવું છે જોઈ લો 8:12 થવા આવી છે અને હજુ કચરો વારસ મમ્મી પોતું કરવાનું છે હા અત્યારે એવું અગર દીવા અગરબત્તી કરીને પછી નહીં ઓકે ગાઈસ પપ્પા બોલો બ્રશ બસ કરે કે નહીં કર્યો બ્રશ કરવાનો બાકી છે ચમ બસ ઓટો મારા જતા એટલે આહા મમ્મી હા શું કરું છું કઈ નહીં ચા બનાવું છું એટલું બધું પીવાનો કેમ થઈ ગયું તાપ લાગતો તો મોડું ધોઈ એટલે આહા હાલ નાહીને ચા મૂકી હાલ ચા થાય અગરબત્તીની ધૂનું ચી રીતે થાય છે નહીં કઈ અગરબત્તી નેચા કરી દીધી પોતું બધું થઈ ગયું હા ઓહો રેલવે પર કોક કામ લાગે છે કઈ કામ નથી રવિવાર નહીં તો ગાઈસ આપણ મમ્મી જો શું કરે છે એ હું મહી છે તો અરે હો જો શું થયું તે કસીને કાગડો ચોજો મારતો હતો ને તે કૂદતો તે ચોજો વાદળો આ વાદળો બેઠા કાગડો ચોજો જતો રહ્યો એમને પેલું કબૂતર દરરોજ બેસી રહે છે ઉપર કાલે મેં બતાવ્યું તો બ્લોગમાં વરસાદ આવતો નહીં બફારો બહુ મારે છે આ માનું આવી અરે આ માનું આવી આ તો ખબર જ નહીં જો માનો રોય નહીં જતા રે બસ કશું વધી નહીં વજન તો એનું એક છે ના હું મને દે દવા કોઈ મને બોલાય છે કશું સને છોરીને બચાઈ ગુજા દે મને નહીં માનો માનો મમ્મા મારજે માનો મમ્મા અતા કર દે
ખવડાવતો જ નહીં કશું નહીં એક ખાઈ જાવ પછી આવું એ ખાઈ જાવ ખાઈ જવાનું જીજાજી મૂકી ગયા આ બીજું કઈ જવાનું છે મમ્મી આપણને કીધું નહીં મમ્મી ચો જવાનું છે મને તો કીધું જ નહીં યાર આ પપ્પા ફોન ભૂલી ગયા પપ્પા ફોન તમારો લીધો કે મારા જોડે છે આ તો લીધો નહીં ફોન હા ગમે વિડીયો તો જ આયરી હા તો ગાઈસ આપણે બહાર જવાનું છે મમ્મીએ કીધું નહીં તો આપણે બહાર જઈએ તો ગાઈસ આપણે વલાદ આવી જઈએ વલાદ આવી અને આઈને તરફ ખાવા જ બેસી જજો બધાય મમ્મી વરાદ જ લઈને આવવાની જો બધાને જમવાનું ચાલુ કરી દીધું હા ભયા કેમનું છે તો આપણે જમી લઈએ જમી અને ફરી આગળ બ્લોગ કન્ટિન્યુ કરી પપ્પા બહાર બેઠા પપ્પાએ પહેલાં જમી લીધું બોલે તીખું લાગે તો આ અમારા કાકા છે કાકા રાજુ કાકા ચમનું છે મજા ને સાપુ વાંચો છો બીજું હવે ફોન જોઈ છે બોલો ઉડી જાય નાસ્તા પાર્ટી ચાલુ થઈ જશે જો કોઈ કોથળીઓ નહીં છોડતું તો ડાયરેક્ટ કોથળીઓ માર ગયા જવાનું કા પપ્પા કારી ઊંઘી દીધા મમ્મીને ઊંઘે જવાનું કાંઈ બોલાય જવાનું કહું છું ઓવા બાલાપુરી નગરી વાળા દેખાતા નહીં નંદાજી ઊંઘી જશે જો નાસ્તા પાર્ટી ચાલુ છે હવે આપણે નાસ્તો કરી અને પછી આગળ મળીએ આપણે ઘેર જવાનું કરીએ છીએ જો આવે દડો રમીશી નાના છોકરાને જેમ પપ્પા આવી જશે ઘેર ચલો મમ્મી આવજો જેમ બે આવજો આપણે ઘેર જઈ અને પછી મળીએ આપણે આવી ગયા છીએ ગિફ્ટ સિટી જોવા મમ્મીને સ્પેશિયલ રીલ ઉતારવા જ આવ્યા હતા પણ મોમાં ઘેરે જતા આવ્યા જો આપણા પપ્પા ગિફ્ટ સિટી શાનું છે હા આપણે રીલનું શૂટિંગ જ ચાલતું હતું મોટી બેન જ છે ને આયરી મેન મોટી અહીંયા પપ્પા ગિફ્ટ સિટી મોટી દઈને બિલ્ડિંગો આવેલી છે લાગત ખરી ને આપણે રીલ શૂટિંગ જ કરવા આવ્યા છીએ તો ગાઈસ આપણે હવે ઘરે આવી ગયા રીલ બિલ ઉતારી દીધી કમ્પ્લેટ મસ્ત અને હવે ઘરે આવ્યા થાકી જાય છીએ અને મમ્મી જો એસી ચાલુ કરીને હોઈ જ છે હોઈ જવાનું હોય એવી રીતે આ એસી બેસી જો ચાલુ કરી દીધું હા હજુ તો વાર તો લાગે ને ચોથી નહીં લીધું પપ્પાને આવા જાય હું હા એમ પપ્પા જો પપ્પા એસી બેસી ચાલુ કરીને હોઈ ગયો આ તો હા પપ્પા ના આવો તો આવો ઢીંગલી આવી દીપુ જેવું છે તાર નામ દીપુ ને તાર નામ શું લીધું અને આમાં હા લુગડો દીપુ મારી સિસ્ટર ના પાડે છે ના પાડે છે હા રેડો આપણે મહેમાન આવ્યા હતા મહેમાન ઘેર છે અને નાસ્તો કરવા જો બેસી જઈએ બધા માનું ને લઈને માનું મમ ખાય છે પડીકોની પાર્ટી ચાલુ થઈ ગઈ આજે પાછી
નહીં 2-3 બપોરે આજે સવારે પડીકોની પાર્ટી હતી અત્યારે પડીકોની પાર્ટી અને માનું એ લઈ લીધો છે વીર માનું આમ છે માનું માનું એ માનું છે તો આપણે નાસ્તો કરી લઈએ નાસ્તો કરીને પછી મળે તો ગાઈસ આપણે પડીકો પાર્ટી તો થઈ હતી અને હવે તૂટી પડ્યા છે મિતુના પપ્પા રાયતું અને ખીચડી ખાવા માટે ના મારે તો નહીં ખાવાનું મારે નહીં ખાવાનું અને જો માનું તો નાટક કરો છો માનું ચાલુ પડી જશે ખાવા તો ખાઈ લઈએ તો ગાઈઝ આપણા મમ્મી કંઈક કરે છે એના પહેલા પપ્પા આપણે બહાર જઈશ ચોક પપ્પા ચોક જઈશી આપણે બહાર અને અને શાકભાજી પપ્પા શાકભાજી લેતા આવજો કીધું ઓવા કીધું હા હું સમૂહ દોડતો ને દવા કરો બનાવું છું શાની ખરજવાની હું શીખું નથી સર દાદાથી સંતે એવું છે જે વધારો ફ્રી શકો દવા કરા કહેવાય આ દવા બનાવું છું આ હું આવો આ વેસુડા કહેવાય વેસુડા પહેલાં મેં બહુ રમતો હતો એમ કરીને કોકના લુગડા ચોટક દે એમ કરીને આમ કરી બતાવજો એક હાથમાં ચાલો આ કોટા આવે ને બે આગળ એનામાં પહેર્યો એટલે આ તો પેલા વેસીન જેવું લાગે છે રાતે મેળ દીધી હોત ખબર ના પડે આપણે મોઢું હોય ને એવું લાગે છે હા જો અરે હા દવા બનાવો દાદા નરખું રાખો તેવું એટલે વધારે તો તકલીફ નહીં ને દવાખાને જઈએ દવાખાના રવિવાર બંધ નહીં આજે દવા છે રાત્રે ચોપડાઈએ છીએ ચમનું દેખો આપણા ઘેર ફોન આવ્યા હતા નહીં કઈ હા એમને ના પાડે નહીં કઈ હું ના કશી ના નથી પાડી હા પણ ખાલી અમને થોડા દિવસ કરી આપણા હા હા મમ્મી તો આપણા દાદા માટે દવા બનાવે છે સોશિયલ મીડિયામાં વધારે આવવાની હા ફોવા સોશિયલ મીડિયામાં આવવા નહીં માંગતા હા હા મમ્મી આપણા દાદાની દવા કરે છે ટાઈમ થયો 7:05 થઈ જશે અને હવે આપણે રસોઈ કરવા જઈએ છીએ એના પહેલા બતાવીએ આપણા ઘેર કોણ આવ્યું છે શું નામ છે ઇન્દ્રા અમારા ભત્રીજો છે એ તો તમે જોવો જ છો રોજ આવે જ છે અમારા વ્લોગમાં તે છતાં આજે આવીને બેઠા હતા એટલે આપણે પાછા વ્લોગમાં લીધા છીએ જો મિથુન પપ્પા માનુન જોડે મસ્તી કરો છો મનદીપસિંહ આવી જશે મિત્તુભાઈને લેપટોપનું શીખવાડે છે નહીં મનદીપસિંહ કિંજલમાં બેઠે છે અને માનું મસ્તી કરો છો જો હા જો જો માનું તો મસ્તી કરવાની તો બહુ ગમે છે હવે વળી 2-3 વખત હમણાં જોડે રહેવા નહીં નકર રહેતી જ નથી માનો એ માનો હવે એ તો ખબર પડી છે કેમેરો ચાલુ થઈ જાય એટલે ઊંધું ગાલ દેશે હવે ના મસ્તી કરે હવે મસ્તી કરશે જ નહીં એની કેમેરાથી તો દૂર જ રહેવા માંગે છે એ માનો જો હવે આપણે રસોઈ કરીએ ગાઈસ રસોઈ બાકી છે પહેલાં મંદિર ચા બનાવીને પીવડાવીએ ચા બનાવીને પીએ પછી આપણે રસોઈ કરીએ ગાઈસ આપણે જમવાની હવા જઈએ કેટલી વાર લાગે છે કિંજલજી શું કરો છો અત્યારે ભરવાનો હોય ખાટલો મમ્મી શું કરો છો તારે રમવાને બે શું બનાવવાનું શું બનાવ તૂટી ગઈ રોટલી શું બનાવ હા શું કહેવાય શું બનાવ હા હું બનાવ
શાક ને રોટલી શાક શાનું ડુંગળીનું અરે આ ઉડી અહીંયા માર ઉપર આવી બારી મારે હો ના દાદા ના દજે અમે ના દાદા તું કોને કરી દીધું આજે કિંજરજીને રોકાઈ ગયા ને કિંજરજીને રતા પાર્ટી બનતી છે ના બંધાય પણ એ બંધી હતી તો હું બોલું અમારે એના કોમ્પ્યુટરના અપડેટનું તો બહુ વાર લાગશે થોડી હા એટલે જમવામાં આપણે થોડી વાર લાગશે કાંઈ દો કોમ્પ્યુટરનું અપડેટ થાય છે પછી મૂક નાખશે મૂક પછી એટલે લેપટોપ પીસી પીસી આપણે તો ખાલી માઉસ ને કીબોર્ડ જ લાવવું છે થઈ જશે ટીવીમાં પણ મોટી દઈને પીસી બરાબર ને હા એવું ના એમ આઈડિયા આ ઉસર તો આ તોરી નંખ ખરો પ્લાસ્ટર ના તોરી ટ્રાય મારો એમના પતરું તૂટતા રહી ગયું પછી આપણે તો આ તૂટ જ નહીં ને હા હા મમ્મી આ ટ્રોલિંગ ચોથી જાય પછી લમડો કોણ દૂરા છે બ્લોગ ઉતારું છું બ્લોગ ઉતારું છું બ્લોગ ઉતારું છું આ તો મને બહુ ખુશ થઈ ચલ ચલ ખુશ થઈ હશે એ તો મને ખબર ચમતાન તો ખબર હોવી જોઈએ મારા મનની હું તારા મનની વાત તો નથી આપણને ખબર હે હું સાવા રેખાભાઈ ને આ તારી હા ના દીપુ આવી હતી અને માનું એ આવી ભેગી હા એટલે ડબલ ખુશી થઈ ગઈ હા સાચી ખોટી હું મારી દીકરીને મળી કેટલા દિવસ સાદી હતો એ મળી દીકું તો નહીં જોઈ પણ આપણે જાણ એમના ઘેર જવું તો આનો મારો જ કોઈક બીમારી આવી જાય છે હા પણ આજે ઓમાંથી આવી ગયા પર ઘરે ખબર કાઢવા આપણી આ ખબર આ અંગૂઠા લઈ દે નહીં જ્યાં જવાનું નક્કી કરે ત્યાં કોઈ કાંઈ નથી જ્યાં જવાનું નક્કી કરે ત્યાં કોઈ કાંઈ નથી બોલ બેટા પતી જી પપ્પા એવું કરું એ કોણ કરે છે ટીવી જો હા હા કોઈ નહીં જા પપ્પા જોડે લમનો જોડે વગર માં જોડે ઘર પપ્પા તો બોડી છે બસ તું ભાઈ જા એ નહીં આ બોલ બેટા ચમ છે આટલી બધી પતી જી જો મને હું કરું હું થોડી ખાઉં છું હું ખાઉં છું પણ તમે નહીં આવતો દરરોજ ચામાં તો કેટલી ચમચી નાખો છો 2 ચમચી હા તું લમનો જોડે વગર જામે એથી માં જોડેથી મારે નહીં તો રોધવા દેજે અરે કહી દે હારે એનો કહી દે જમવાની કેટલી વાર લાગશે કીધું નહીં તને મેં શું કીધું મને યાદ નહીં અડધો કલાક તો આપણે બધો ચમકું છે મારા ઉપર ગુસ્સો થયો છો ગુસ્સો કઈ નહીં કરું પણ તું લમનો જોડે બહુ કરું છું મારા જોડે એટલે સારું હેણા દાન આ તો મમ્મી કહે છે જમાઈથી અડધો કલાક થશે તો એ આપણે અડધો કલાક પછી આપણે જમી લઈએ માનો ટાટા એ ટાટા વાહ કેમેરા જોઈને તો અવરી ના નાના ટાટા કરે છે જો માનો બધાને ટાટા કરે છે શરમાઈ ગયો માનો કિંદરજીની ઘરે જાય છે ટાટા ટાટા આવજો જીજાજી આવો જય માતાજી કિંજરજી જો જા દેખાતો નહીં કોઈ દેખાતું નહીં આવજો હા જય માતાજી આપણે કહીએ આવજો ગુડ નાઇટ જય માતાજી અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો પીએસ વાઘેલા ફેમિલી વ્લોગ ને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો